जय माताजी, जय द्वारकाधीश, जय मां मोगल। बधाने केम छो? बधा मजामां? आयो बधा मजामां ज हशो। કેટલા દિવસ પછી વ્લોગ બનાવો હે ને, ઘણા દિવસ થઈ ગયા વ્લોગ નથી બનાવ્યા। બીજી પરીક્ષા પૂરી થઈ ગઈ મારી ને થોડાક દિવસ થઈ ગયા બીજી પરીક્ષા પૂરી થઈ એને ને હમણાં છે સાંજનો સમય ને હું અહીંયા બેઠી છું જો જેક પાસે, કેમ કે જેક છે ને કાલ પરમ દિવસથી બીમાર છે, લૂઝ મોશન ને ઉલટી થઈ ગઈ છે। આજે તો બહુ નબળો પડી ગયો, જો અહીંયા બેઠો હોય, વાળમાં ચાલો ગયો હતો ક્યાં હમણાં લઈ આવ્યો। કાંઈ ખાવાનું પીવાનું કાલથી બંધ કરી દીધું છે, ખબર નહીં હવે શું થાય। હમણાં પીળાની ગોળી આપી છે, કેમ કે આ બાજુ કાંઈ પશુ ડૉક્ટર તો છે નહીં કે કોઈને બતાવીએ કે કોઈ આવે દવા લેવા માટે। હમણાં પીળાની ગોળી ખવડાવી છે, કાલ મારો ભાઈ જશે માંડવી તો ત્યાંથી પશુ ડૉક્ટર હશે ત્યાં, તો ત્યાંથી કંઈક દવા લઈ આવશે। બસ કાલ સુધી બરોબર હોય તો સારી વાત છે, કેમ કે આજે આખો દિવસ કાંઈ નથી ખાધું, પાણી પણ નહીં, પાણીનું ટીપું નહીં, કાંઈ નહીં। લૂઝ મોશન તો એટલો થઈ ગયો ને વધારે, એટલે આખો નબળો પડી ગયો। જેકું કહીએ ને તો એ ઉઠશો નહીં, જો જેક આંખો ખોલે ખાલી। બસ હમણાં ગોળી આપી કામ કરી જાય તો સારું। એકદમ એક દિવસમાં એટલો પાતળો થઈ ગયો ને આપને પૂછો, કાળો કાળો રખ થઈ ગયો, કેટલો પાતળો થઈ ગયો હે જેકુ। વાંધો નહીં હો, આંખો અંદર ચાલી ગઈ આખી। કાં થયું? વાંધો નહીં હો, કાંઈ નહીં થાય। મારા પર ભસે છે, આટલો છે હાલે। જો નાનું પણ નાગનું બચ્ચું, નાગનું આને જો આને શેરું નાનું ઘર આરું જો નાનકડું સ્વીટ હોમ અહીંયા રાખેલું હતું, આજે આ બાજુ રાખી દીધું છે। ચાલુ ઘરે શેરું ભેગો આવ્યો છે અહીંયા, નહીં તો ન પહોંચે। હાલ હાલવામાં બહુ તકલીફ કરે નહીં હવે જો મસ્ત। હા પોતાનો ગળાનો પાટો હોય ને ગુમાવી નાખ્યો એને। આ જો બિલાડાની મસ્તી કરે, એના ભાઈ બેન નથી ને તો પછી બિલાડાની મસ્તી કરે। જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। બધાને બે દિવસનું ભેગું જ છે। પરમ દિવસે એટલે કે બુધવારે, આજે શુક્રવાર છે ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો અહીંયા જો જેકના ઘર પાસે। જેક બીમાર હતો 2 દિવસ, અને કાલે પરમ દિવસે બુધવારે મેં મંગળવારે બનાવ્યો હતો તો 3 તારીખ હતી ત્યારે ને આજે છે 6 તારીખ। 4 તારીખે જેક ચાલ્યો ગયો, એ બીમાર હતો, પારો નામની બીમારી હતી, ખબર નહીં કેમ થઈ આવી, અમને તો ખબર ન હતી કાંઈ પણ કે થશે આવું, કેમ કે સારું એવું બરોબર મસ્ત ખાવા પીવાનું ચાલુ જ હતું, પણ હું તો સ્કૂલે ગઈ હતી ત્યારે બપોરે, એટલે કે દવા મંગાવી એના પહેલાં જ, એટલે ગોળીઓ તો ખવડાવી હતી। અમારી આજુબાજુ ક્યાંય છે નહીં ડૉક્ટર, પશુ ડૉક્ટરો, માંડવી હોય ત્યાં કેવી રીતે લઈ જવો, લઈ પણ જ્યાં તો અમને પહેલાં ખબર પડી જઈ હોત, પણ મને ખબર પડી અહીંયા જ બેઠી હતી ત્યારે વ્લોગ બનાવ્યો ને ત્યારે જ અહીંયા બેઠો હતો। આ રહ્યાની સાંકળ, 2 દિવસ તો દુઃખ થયું, પછી દુઃખ તો થાય જ, પણ શું કરવાનું, જે હોય ને થવાનું હોય થાય। જો આટલો નાનો હતો ત્યારે, મતલબ કે અમે કોઈ ગલુડિયા પાડ્યું ન હતું એમ તો, એટલે પાડતા નથી અમે, શેરું એક છે પણ આની તો માં એને છોડી ગઈ હતી અહીંયા જ, એટલે અમે એને રાખ્યો હતો, અને બહુ જ બહુ જ નાનો હતો, એટલે મહિનો દિવસ તો એને લગભગ એની મહિનો દિવસ શું બહુ ઓછા દિવસ એની મા પાસે હતો, પછી અમારી પાસે જ હતો। અમે એને ભેંસનું દૂધ ને બધું પીવડાવતા હતા, 3 થી 4 મહિના, 3.5 મહિના સુધી અમારી પાસે હતો, કાંઈ ન થાય।
ત્યાંથી જો ત્યાં લાકડા પડ્યા ને ત્યાંથી લીધો હતો. પછી તો અહીંયા મસ્ત આનું ઘર બનાવ્યું હતું જો ઠંડીમાં. ઠંડી ન પડે ને એટલે આનાથી રમતો જ રોજ. એની યાદો છે હવે તો.